તો કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે। ભાજપ, કોંગ્રેસ, આપ અને શંકરસિંહની પાર્ટી પણ મેદાને છે। આજે પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરશે। ભાજપમાંથી રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસમાંથી રમેશ ચાવડા ઉમેદવારી ફોર્મ ભરશે। 2012માં હિતુ કનોડિયા સામે જીત્યા હતા ચૂંટણી। શંકરસિંહ વાઘેલાની પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું। કરશન સોલંકી સામે હારનો સામનો કરવો પડ્યો હતો। આપમાંથી જગદીશ ચાવડા ઉમેદવારી ફોર્મ ભરશે। તો કોંગ્રેસ જે કડીમાં રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતાર્યા છે, માફ કરશો, રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે। કડીમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને ડેમોક્રેટિક પ્રજાશક્તિ પાર્ટી જે છે તે મેદાનમાં છે। કોંગ્રેસે કડીમાં રમેશ ચાવડાને, જ્યારે ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે। તો આ તરફ આમ આદમી પાર્ટી પણ ક્યાંક મેદાનમાં છે। તો સાથે સાથે કરશન સોલંકી જે છે તે ડેમોક્રેટિક પ્રજાશક્તિ પાર્ટી તરફથી તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। પેટા ચૂંટણીનો જંગ જ્યારે જામ્યો છે ત્યારે કડીમાં કહેવાય ને કે આમ મુખ્ય બે પક્ષ તો છે જ, ભાજપ અને કોંગ્રેસ, પરંતુ સાથે સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાનમાં છે અને જગદીશ ચાવડા ઉમેદવારી ફોર્મ આજે જ ભરશે। આ તમામ ઉમેદવારો આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને તમામ ઉમેદવારો જીતનો વિશ્વાસ પણ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે। જે પ્રમાણે આપ ચાર અલગ અલગ દ્રશ્યો, ચાર પાર્ટીના ઉમેદવાર, રાજેન્દ્ર ચાવડા ભારતીય જનતા પાર્ટી તરફથી, રમેશ ચાવડા કોંગ્રેસ તરફથી, પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી તરફથી ગિરીશ કાપડિયા છે, તો સાથે જગદીશ ચાવડા આમ આદમી પાર્ટી તરફથી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। તો આ ચાર પાંખીયો જંગ ક્યાંક જોવા મળી રહ્યો છે અને જ્યારે ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારબાદની આગળની કાર્યવાહી શરૂ થશે। ત્યારબાદ ઉમેદવારો જે છે તે ક્યાંક પ્રચારના કામમાં પણ જોડાઈ જશે અને પોતાના તરફથી વધુ મતદાન થાય તે માટેના પૂરેપૂરા પ્રયાસ કરશે। તો ખાસ કડી પેટા ચૂંટણીના આ ચાર ઉમેદવાર આપ જોઈ રહ્યા છો કે જે ફોર્મ ભરતા પૂર્વે ક્યાંક તેમને ઉમેદવારી તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તો મોં મીઠું કરાવીને ઉજવણી કરવામાં આવી રહી છે।